રાજકોટ ખાતે કારગિલ વિજયના 25મા વર્ષે સિલ્વર જ્યુબિલી અને રાષ્ટ્ર ચેતના પર્વ નિમિત્તે સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે યોજાયો હતો। આ સમારોહમાં 7 વીર જવાનોના પરિવારોને વિશેષ સન્માન સાથે ₹2 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી। વર્ષ 1999માં કારગિલ યુદ્ધ સમયે વીર જવાનોના પરિવારોને હિંમત, સન્માન અને આર્થિક સહાયતા મળી રહે તે ઉદ્દેશ્યથી સુરતમાં જય જવાન નાગરિક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી। છેલ્લા 25 વર્ષથી આ સંસ્થા વીર શહીદ જવાનોના પરિવારોને પૂરા સન્માન, સાર્વજનિક અભિવાદન સાથે આર્થિક સહાયતા રાશિ અર્પણ કરવાનું કાર્ય કરી રહી છે। ત્યારે આ વર્ષે સદભાવના વૃદ્ધાશ્રમ સાથે મળી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહીદોના પરિવારજનો સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જય જવાન નાગરિક સમિતિ સુરત, સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા ગુજરાતના શહીદ પરિવારોને બોલાવ્યા, ફેમિલીને એમનું સન્માન કર્યું અને દરેક ફેમિલીને ₹2 લાખ રૂપિયાના ચેક અર્પણ કર્યા। અને આવું છેલ્લા 25 વર્ષથી આ જય જવાન નાગરિક સમિતિ સુરત અને આ વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમ એમની સાથે જોઈન્ટ થયું છે। એટલે આજે અમે 7 જવાનો શહીદ થયા છે, એમના પરિવારને ચેક અર્પણ કર્યા, એમનું સન્માન કર્યું શિલ્ડ આપીને, અને બાકીના 3 જે જવાનો ઓલરેડી અત્યારે દેશની સેવા કરી રહ્યા છે એમના પણ વાલીઓનું સન્માન કરવામાં આવ્યું છે। જસીબેન વિકમભાઈ જોગલ, જોગલ રમેશ 1999ના કારગિલ યુદ્ધમાં શહીદ થઈ ગયો, એના માતુશ્રી બોલું છું। રમેશ 3 વર્ષનો હતો ત્યારે એના પિતાનું અવસાન થયું, ખેતી કામ કરતા, અને રમેશ અમારા પાસેથી રજા લઈ અને મિલિટરીમાં ગયો અને 1999ના યુદ્ધમાં શહીદ થઈ ગયો। એનું મને ખૂબ દુઃખ છે અને સાથે સાથે ગૌરવ પણ છે। આજે 7મા પછી વર્ષ પૂરા થયા, પણ દુઃખ છે અને ગૌરવથી પણ હું જીવું છું। અમને ખબર પડી, અમારી પરિસ્થિતિ હતી, અમે ખેતી કામ કરતા હતા અને અમને ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ શહીદ થઈ ગયા। પછી ભાઈ 4થે દિવસે અહીં આવ્યો અને મિલિટરીના જવાનું બધા એને સાથમાં લઈને આવ્યા અમારા ઘરે, અને અમને બધાને ખૂબ દુઃખની લાગણી હતી અને સાથે સાથે ગૌરવ પણ છે।